ના દહીં, ના છાશ, ના કલાકો સુધી મિશ્રણને ચલાવવાની ઝંઝટ. ફક્ત 5 મિનિટમાં કાગળ જેવી પાતળી નવી રીતે ખાંડવી બનાવીએ. ખાંડવી બનાવવા 1 કપ ચાળેલો ચણાનો લોટ લેશું. એમાં અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી લોટને થોડીવાર સાઈડ પર રાખીએ. હવે જે કપના માપથી લોટ લીધો છે એ જ કપના માપથી 2.5 કપ જેટલું પાણી લેશું. પાણીને ગેસ પર રાખી એકદમ ઉકળતું ગરમ કરીશું. પાણી ગરમ થાય ત્યાં સુધીમાં જે થાળીમાં ખાંડવી પાથરવી હોય તેની પર આ રીતે હલકું એવું તેલ લગાવી દેશું. આ રીતે સરસ પાણી ઉકળે એટલે આપણે ગેસને બંધ કરી થોડું ઉકળતું ગરમ પાણી બેસનમાં ઉમેરતા જઈ હેન્ડ બ્લેન્ડરથી સારી રીતે ગ્રાઇન્ડ કરતા જવાનું. બધું એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ થાય ત્યાં સુધી તમારે એને હેન્ડ બ્લેન્ડરથી મિક્સ કરવાનું. હવે એમાં 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ અને 1 ટેબલ સ્પૂન તેલ ઉમેરી ફરી સારી રીતે મિક્સ કરીશું. મિશ્રણ સરસ મિક્સ થઈ આવું સ્મૂથ ખીરું તૈયાર થઈ ગયું છે. હવે આપણે કડાઈમાં થોડું ગરમ પાણી રાખ્યું છે. એની અંદર આપણે જે ખાંડવીનું મિશ્રણ તૈયાર કર્યું એ તપેલીને રાખી દેવાની. આ મિશ્રણને ગરમ પાણીમાં રાખીશું તો આપણું ખીરું ઠંડુ નહીં થાય અને સારી રીતે પાતળી ખાંડવીને પાથરી શકીશું. તો ગેસ બંધ જ છે, ફક્ત ગરમ પાણીમાં આપણે મિશ્રણને રાખવાનું છે. હવે થોડું ગરમ મિશ્રણ આ રીતે થાળીમાં ઉમેરતા જઈ એકદમ પાતળું ફેલાવી દેશું. બધી થાળીમાં બેટર ફેલાવાઈ જાય એટલે હવે આપણે એને થોડું ઠંડુ થવા દઈએ. પછી આ રીતે થાળીમાં ઊભા કાપા લગાવી અને એકદમ પાતળી સરસ મજાની ખાંડવી પાડી લેશું. બધી ખાંડવી વળાઈ જાય એટલે આપણે એક વઘાર કરવાનો છે, જેના માટે 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ. પછી એની અંદર 1 ટીસ્પૂન રાઈના દાણા, 1 ટેબલ સ્પૂન સફેદ તલ, મીઠા લીમડાના પાન ઉમેરી તૈયાર કરેલો વઘાર ખાંડવી પર રેડી દેશું. લીલા દાણા અને ટોપરાના ખમણ સાથે ખાંડવીને સજાવી સર્વ કરો, બધાને બહુ જ ભાવશે. આવા